ભરૂચ પાલિકામાં રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત થતા પાલિકા કચેરી ખાતે જઈને આદિવાસી સમાજ દ્વારા સહાયની માંગણી કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવા 3 દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા। ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। શંભુભાઈ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા। તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ દોડી ગયા હતા। જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ ન ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો હતો। મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી હોવાનું ના કહ્યું હતું, જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે પ્રમુખ, ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદાર ન મળતા અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરી ના પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી, જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું। મેં રાહુલ શંભુ વસાવા, મારા પપ્પા સોનેરી મેં ટાંકીમાં નિધન થઈ ગયા, પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા, ઘરે કઈ પૂછવા તરસા આવ્યા નહીં। વારે ઘડીએ મારા પપ્પાએ રજૂઆત કરેલી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું। તે ઘડી એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને તમારી બદલી કરાવી હતી, તે લોકોએ વર્ષ 1.5 વર્ષથી બદલી કઈ કરી નહીં, ના એ ના અમે સુધારે આવું થયું મારા પપ્પાને, ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ઘરે બરે કઈ પૂછવા આવ્યું નથી। 3 દિવસ થઈ ગયા, કશું કરતા નથી આ લોકો। 27 વર્ષ નોકરી કરી એમને, ફરજ નિભાવી ગઈ નગરપાલિકામાં, તો એનું શું કરવાનું અમારે? આજ રોજ અમે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી જે ગતરોજ 3 દિવસ પૂર્વે નગરપાલિકાના વોટર વર્ક્સના કર્મચારીગણ રોજમદાર તરીકે સ્વ શંભુભાઈ વસાવાનાઓનો અકાળે ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું સોનેરી મહેલ ટાંકી ઉપર, અને એને લઈને સિવિલમાં દાખલ કરાયા અને ત્યાં મૃત જાહેર કરેલા એમને। ત્યાર પછી ભરૂચ નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેન શ્રી લાગતા વળગતા બધા જ ત્યાં મળવા તો ગયા, પણ પછી આજે 3જો દિવસ થયો, એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતના એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો, ના એમને કોઈ મળવા ગયું કે એમનું આગળ શું કરવું, એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે, તો એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા। લાભ તો બાજુ પર રહ્યો, પણ તાત્કાલિકના ધોરણે એક ફરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારીગણ છે, રોજમદાર લોકો છે, એ રાત્રે ત્યાં 2 લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે। તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરેલા છે? આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં, પણ સાથે સાથે ના તો અહીંયા પ્રમુખશ્રી હાજર છે, ના ચીફ ઓફિસર હાજર છે, ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ અહીંયા દાજી હતા। એમને મેં કીધું, પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી। એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત, અમારી જે માંગણી અને લાગણી છે રજૂઆત કરી છે। પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે, તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો, જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું।